સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી YouTube એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। ડીસામાં ક્રિકેટનો જશ્ન, ભારત ચેમ્પિયન ટ્રોફીમાં વિજેતા થતા લોકો મનાવી દિવાળી। જિલ્લામાં અકસ્માતોની વણથંભી વણઝાર યથાવત, ત્રિશુળિયા ઘાટમાં ટ્રક પલટી, ધાનેરામાં નશામાં ધૂત ટેલર ચાલકનો કહેર તો દિયોદર જેતડા હાઈવે ઉપર ટ્રેક્ટર બાઇક અકસ્માત। ભાભરમાં કોન્ટ્રાક્ટરોની મનમાની, વિકાસના કામોમાં ભ્રષ્ટાચારના આક્ષેપો। થરાદમાં બોર્ડની પરીક્ષા આપતો બોગસ વિદ્યાર્થી ઝડપાયો, કોની રહેમ હેઠળ આપતો હતો પરીક્ષા। હવે જોઈએ સમાચાર વિગતવાર। 11 વર્ષ 8 માસ અને 14 દિવસના ભારતીય ટીમનો વનવાસ આખરે 9 માર્ચ 2025ના રોજ પૂરો થયો છે અને અનેકવાર ફરી ભારતના દિગ્ગજોએ દુબઈમાં ચેમ્પિયન ટ્રોફીની જીત લીધી છે। ત્યારે ભારતની આ શાનદાર જીત બાદ ડીસામાં ક્રિકેટ પ્રેમીઓએ જોરદાર ઉજવણી કરી હતી અને રવિવારે ભારતની જીત બાદ ડીસામાં બીજી દિવાળી જેવો માહોલ સર્જ્યો હતો। ફિલ્મોમાં ઘણીવાર એવા ડાયલોગ બતાવવામાં આવે છે કે ભારતીય બધું જ માફ કરી શકે, પણ ક્રિકેટમાં હાર અને દેશ પર વાર ક્યારે પણ માફ નથી કરતા। लाले जान, हिंदुस्तानी जैसा भी हो, उसे दो चीजें बिल्कुल पसंद है। एक है क्रिकेट में हार, दूसरा अपने देश पे वार। જોયું ત્યારે ભારતની તેમ ક્રિકેટમાં આઈસીસીની મહત્વની માનવામાં આવતી ચેમ્પિયન ટ્રોફીમાં જીત મેળવે તો ઉજવણી તો પણ તેવી જ થોડી હોય। જી હા, રોહિત શર્મા એન્ડ કંપનીએ રવિવારે દુબઈ ખાતે ન્યૂઝીલેન્ડ સામે યોજાયેલી ચેમ્પિયન ટ્રોફીની ફાઇનલમાં શાનદાર જીત મેળવી છે। ફાઇનલ મેચમાં ભારતના કપ્તાન રોહિત શર્માએ દર્શકોને જોરદાર મનોરંજન કરાવ્યું હતું। રોહિત શર્મા અને શુભમન ગિલે સ્ટોક ખાતે શરૂઆત કરતા ન્યૂઝીલેન્ડનો બોલિંગ અટેક કમજોર થઈ ગયો હતો, પરંતુ ત્યારબાદ શુભમન ગિલના આઉટ થયા બાદ ચેસ માસ્ટર વિરાટ કોહલી પણ તરત પેવિલિયન પહોંચી જતા ભારતીય દર્શકોના ચહેરા ઉપર ચિંતાની લહેરો ઉપસી આવી હતી। પરંતુ ત્યારબાદ ક્રીઝ ઉપર આવેલા શ્રેયાંસ અય્યરે તો એવી ઇનિંગ રમી કે ઇતિહાસ રચી નાખ્યો અને બાકી રહેલી કસર બે ગુજરાતી હાર્દિક પાંડ્યા અને અક્ષર પટેલે પૂરી કરી દીધી અને ચેમ્પિયન ટ્રોફી કબજે કરી લીધી। જીતનો ચોક્કસ લગતા ડીસામાં ભવ્ય આતિશબાજી શરૂ થઈ ગઈ હતી। એણે જાણે કે બીજી દિવાળી હોય તેવો માહોલ સર્જી ગયો હતો। લોકો રાત્રે જ અગાસી ઉપર આતિશબાજી કરવા લાગ્યા હતા તો માર્ગો ઉપર ઢોલ અને નગારા સાથે ઉતરી પડ્યા હતા। શહેરના સાંઈબાબા મંદિર નજીક તો રાત્રે અચાનક જ ક્રિકેટ પ્રેમીઓનો જમાવડો સર્જાયો હતો અને લોકો ભવ્ય આતિશબાજી કરવા લાગ્યા હતા। કેવો કાલે રાત્રે સાંઈબાબા મંદિરનો નજારો છે તે નિહાળો। બનાસકાંઠા એસઓજી પોલીસે બાતમીના આધારે ખેમાણા ટોલ ટેક્સ પાસેથી એક ખાનગી લક્ઝરી બસમાંથી મોટા પ્રમાણમાં નશીલા પદાર્થો ઝડપાયા છે। પોલીસે બસમાંથી 29 કિલો 658 ગ્રામ ગાંજો અને 4 કિલો 401 ગ્રામ અફીણનો રસ જપ્ત કર્યો છે
આ માદક પદાર્થોની કુલ કિંમત 7,57,480 થવા જાય છે. પોલીસે આ મામલે રાજસ્થાનના 3 શખ્સોની અટકાયત કરી છે. પકડાયેલા આરોપીઓમાં સાંચોરનો રામનિવાસ ખિયારામજી બિશ્નોઈ અને સાયલા કોટવાલનો શંભુસિંહ ચેલસિંહ રાજપૂત અને રૂપકિશોર ચેનારામ બેરાડનો સમાવેશ થાય છે. આ ઉપરાંત મહિરામ બિશ્નોઈ અને મોહનજી શિરોઈ પણ આ કેસમાં સંડોવાયેલા છે. પોલીસે બસના 2 ચાલક અને કંડક્ટર સહિત 3 આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. ગાંજાની કિંમત 2,96,580 અને અફીણ રસની કિંમત 4,40,100 થવા જાય છે. પાલનપુર તાલુકા પોલીસ મથકે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પાલનપુર વિસ્તારમાં પોલીસે મોટી કાર્યવાહી કરતા વિદેશી દારૂની હેરાફેરી કરતી ફોર્ચ્યુનર ગાડી પકડી છે. બનાસકાંઠા જિલ્લામાં પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણાની સૂચના મુજબ એલસીબી પોલીસ સ્ટાફ રતનપુર 3 રસ્તા ઉપર વાહન ચેકિંગ કરી રહ્યો હતો. આ દરમિયાન પાલનપુર તરફથી આવતી એક ફોર્ચ્યુનર ગાડીને રોકવાનો ઇશારો કર્યો હતો, પરંતુ ચાલકે ગાડી ન રોકતા પોલીસે પીછો કર્યો હતો. ગાડી મેરવાડા તરફ જતા ઉમરદસી નદીના પુલ પહેલા નીચેના ઢાળમાં પલટી મારી ગઈ હતી. ચાલકે ગાડી મૂકીને ભાગી ગયો હતો. પોલીસે ગાડીની તપાસ કરતા તેમાંથી ગેરકાયદેસર અને વગર પાસ પરમિટનો ભારતીય બનાવટી વિદેશી દારૂની 847 બોટલો મળી આવી હતી. દારૂની કિંમત 3,75,000 અને કુલ મુદ્દા માલની કિંમત 19,35,000 થવા જાય છે. આ મામલે પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે. બનાસકાંઠાની ગુંદરી પોલીસ ચેકપોસ્ટ પરથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપાયો છે. આ જથ્થાની કિંમત 16 લાખથી વધુ હોવાનું અનુમાન છે. ટેલર ગાડીમાં ચોખાના કટ્ટાની આડમાં વિદેશી દારૂ છુપાવીને ગુજરાતમાં લઈ જવામાં આવી રહ્યો હતો. RJ 49 GA 2354 નંબરની ટેલર ગાડીમાંથી 2,712 બોટલ વિદેશી દારૂ મળી આવ્યો છે. ગુંદરી પોલીસ ચેકપોસ્ટ પરથી બાતમીના આધારે પાંતાવાડા પોલીસે 58 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે. ટ્રેલર ચાલક વિક્રમસિંહ પ્રીતમસિંહ ધાનક રહે બડવા હરિયાણાની ધરપકડ કરીને પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે. દિયોદર વિકે વાઘેલા હાઈસ્કૂલના શિક્ષક મનદીપસિંહ ચૌહાણનું ગઈકાલે માર્ગ અકસ્માતમાં દુઃખદ નિધન થયું હતું. આજે ધોરણ 10ની પરીક્ષાના પ્રવેશ પહેલા શાળા પરિવાર અને વિદ્યાર્થીઓએ તેમને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. શિક્ષકના નિધનના સમાચાર મળતા જ ધોરણ 10ની પરીક્ષા આપી રહેલા વિદ્યાર્થીઓ અને શિક્ષકોની આંખમાં આંસુ આવી ગયા હતા. વિકે વાઘેલા સ્કૂલના વિદ્યાર્થીઓ ભારે હૃદય સાથે ધોરણ 10ની સંસ્કૃતની પરીક્ષા આપવા બેઠા હતા. શિક્ષકના નિધનને કારણે શાળા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. મૃતક શિક્ષક વાવના માળકા ગામના વતની હતા. આજે ધોરણ 10ના સંસ્કૃતના છેલ્લા પેપરમાં મૃતક શિક્ષકનો પુત્ર પણ પિતાના નિધન બાદ ભારે હૃદય સાથે પરીક્ષા આપવા બેઠો હતો. સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં ધોરણ 10ની બોર્ડની પરીક્ષાઓ આજે સંપન્ન થઈ હતી. બાબર રાધનપુર હાઈવે પર આવેલી ગાયત્રી ગર્લ્સ વિદ્યાલય ખાતે ધોરણ 10નું છેલ્લું પેપર આપીને વિદ્યાર્થીઓ ઉત્સાહભેર ઘરે પરત ફર્યા હતા. બાબર શહેરમાં શાંતિપૂર્ણ વાતાવરણમાં પરીક્ષા પૂર્ણ થતાં શાળાના શિક્ષકો, વાલી અને વિદ્યાર્થીઓમાં આનંદની લાગણી જોવા મળી હતી. વિદ્યાર્થીઓએ પરીક્ષા પૂર્ણ થતાં રાહત અનુભવી હતી. કેટલાક વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે પેપર સહેલા હતા, જ્યારે કેટલાક વિદ્યાર્થીઓએ અમુક પ્રશ્નો મુશ્કેલ હોવાનું જણાવ્યું હતું. પરંતુ એકંદરે વિદ્યાર્થીઓ પરીક્ષા પૂર્ણ થવાને ખુશ હતા. શાળાના શિક્ષકે જણાવ્યું હતું કે પરીક્ષા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થઈ તે આનંદની વાત છે. તેમણે વિદ્યાર્થીઓને ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી. વાલીઓએ પણ પરીક્ષા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થવા બદલ સંતોષ વ્યક્ત કર્યો હતો. આજે ગાયત્રી ગર્લ્સ હાઈસ્કૂલ બાબર ખાતે ધોરણ 10 SSC 2025ની પરીક્ષા સંપૂર્ણ શાંતિમય રીતે સંપન્ન કરવામાં આવી છે. બધા વિદ્યાર્થીઓ વ્યવસ્થિત રીતે પરીક્ષા આપી છે અને શાળા પરિવાર, ઠાકોર બોર્ડિંગ અને પોલીસ સ્ટાફ, આરોગ્ય વિભાગ દરેકનો ખૂબ સહકાર મળ્યો છે. અને હું અહીંયા ગાયત્રી સ્કૂલમાં મારા 10મા ધોરણના પેપર દેવા આવી હતી. અને ગાયત્રી સ્કૂલમાં પંખાની, પાણીની વગેરે સગવડો હતી અને અમને ગાયત્રી સ્કૂલમાં પેપર દેવાની ખૂબ જ મજા આવી. અને આજે અમારા પેપર સંપૂર્ણ થયા છે અને આજે અમે અમારા ઘરે જઈએ છીએ. સમય થઈ ગયો છે એક વિરામનો, તો વિરામ બાદ જોઈશું જિલ્લામાં અકસ્માતોની વણથંભી વણઝાર યથાવત. ત્રિશુળિયા ઘાટમાં ટ્રક પલટી, ધાનેરામાં નશામાં ધૂત ટેલર ચાલકનો
કહેર તો દિયોદર જેતડા હાઈવે ઉપર ટ્રેક્ટર બાઇક અકસ્માત. ભાભરમાં કોન્ટ્રાક્ટરોની મનમાની, વિકાસના કામોમાં ભ્રષ્ટાચારના આક્ષેપો. થરાદમાં બોર્ડની પરીક્ષા આપતો બોગસ વિદ્યાર્થી ઝડપાયો. કોની રહેમ હેઠળ આપતો હતો પરીક્ષા? તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, દર વર્ષની જેમ આ વર્ષે પણ એન્જલ સાયન્સ સ્કૂલ ડીસા આપના માટે સાયન્સ સ્કોલરશિપ ટેસ્ટ લઈને આવી છે, જે તારીખ 11 માર્ચ 2025 ને મંગળવારના રોજ સવારે 9 કલાકે રાખેલ છે. તો આપ શ્રી આ ટેસ્ટ આપીને 100% સુધીની સ્કોલરશિપનો લાભ મેળવી શકો છો. આ સાથે વાલી મિત્રો માટે કારકિર્દી સેમિનારનું આયોજન પણ કરેલ છે. વધુ માહિતી માટે એન્જલ સાયન્સ સ્કૂલ ડીસાનો સંપર્ક કરવો. ધન્યવાદ. એક્સક્યુઝ મી, મેજિસ્ટ્રેટ સાહેબનું ઘર આ જ છે ને? નહીં, એ સામેવાળી ગલીમાં રહે છે. સોરી હા, ઇટ્સ ઓકે. અરે ભાઈ, મંત્રીજી ઘરમાં છે. ઓ મારો ડાબી બાજુએ ચોથું ઘર છે સર. શું થયું છે યાર? જી આ કમિશનર સાહેબનું ઘર? ના, આગળ રાઈટમાં. ટાટા બ્લુસ્કોપ ડ્યુરાશાઇન રૂફિંગનો કંઈક અલગ જ ઠાઠ છે. આની ઇન્ટરનેશનલ ટેકનોલોજી છતને વર્ષો વર્ષ ચમકાવે અને ઘરને આપે કંઈક વીઆઈપી વાળી ફીલિંગ. શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર, ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પીલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438 99 250 91 439. વિરામ બાદ વધુ સમાચારોમાં. અંબાજી નજીક ત્રિશુળિયા ઘાટીમાં ટ્રકનો અકસ્માત થયો હતો, જેમાં મોટી જાનહાનિ ટળી હતી. ટ્રકની બ્રેક ફેલ થઈ જતા આ અકસ્માત સર્જાયો હતો. ટ્રકની બ્રેક ફેલ થઈ જતા આગળ જઈ રહેલી ઇકો કારને પાછળથી ટક્કર મારીને ટ્રકે પલટી મારી હતી. ઇકો કારમાં બેઠેલા 6 થી વધુ લોકોને નાની મોટી ઈજાઓ થઈ હતી, જેમને સારવાર માટે દાંતા રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આગળ જઈ રહેલી ઇકો કારને ટક્કર મારતા ઇકો ગાડીને પણ પાછળના ભાગે નુકસાન થયું છે. ટ્રકમાં ઓવરલોડ માલને કારણે બ્રેક ફેલ થઈ હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. અંબાજી નજીક ત્રિશુળિયા ઘાટીમાં અવારનવાર અકસ્માતના બનાવો બનતા હોય છે, ત્યારે તંત્ર દ્વારા આ બાબતે યોગ્ય પગલાં લેવાય તેવી માંગ કરવામાં આવી રહી છે. દિયોદર જેતડા હાઈવે ઉપર સમી સાંજે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત મોટરસાયકલ અને ટ્રેક્ટર વચ્ચે થયો હતો, જેમાં બાઇક પર સવાર 2 યુવાનો અને એક મહિલાને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્તોને 108 મારફતે દિયોદર રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકોના ટોળેટોળા હોસ્પિટલ ખાતે ઉમટી પડ્યા હતા. ઈજાગ્રસ્તોને વધુ સારવાર માટે પાટણની ધારપુર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સ્થાનિક લોકોમાં ચર્ચા ચાલી રહી છે કે બનાસકાંઠામાં હાલ બટાકાની સિઝન ચાલી રહી છે, જેને કારણે ગ્રામીણ વિસ્તારોમાં અસંખ્ય ટ્રેક્ટરો પસાર થાય છે. કેટલાક ટ્રેક્ટર ચાલકો બેફામ ડ્રાઇવિંગ કરતા હોવાનું પણ જોવા મળી રહ્યું છે. આ બાબતે બનાસકાંઠા પોલીસ દ્વારા પણ વારંવાર સૂચનાઓ આપી રહી છે કે રાત્રિના સમયે હાઈવે પરથી પસાર થતા ટ્રેક્ટરો ઉપર રેડિયમ પટ્ટી લગાવવી જોઈએ.
પરંતુ કેટલાક ટ્રેક્ટર ચાલકો બેદરકારી દાખવી રહ્યા છે. રવિવારે ધાનેરા તાલુકાના થાવર 3 રસ્તા નજીક એક વિચિત્ર અકસ્માત સર્જાયો હતો, જેમાં મોટી જાનહાનિ ટળી હતી. જો કે એક ગરીબ પરિવારને ભારે આર્થિક નુકસાન વેઠવું પડ્યું હતું. રાજસ્થાનથી આવી રહેલા એક ટેન્કર ચાલકે બેફામ ડ્રાઇવિંગ કરતા ટેન્કર હાઈવે નજીક એક નાનકડી દુકાનમાં ઘૂસી ગયું હતું. આ ઘટનામાં દુકાન માલિકના માલસામાન સહિત ઇલેક્ટ્રિક સામાનને પણ નુકસાન થયું હતું. થાવર 3 રસ્તા ઉપર આવેલી આ દુકાનમાં દુકાન માલિક ઠંડા પીણા અને અન્ય ચીજ વસ્તુઓ વેચીને પોતાનું ગુજરાન ચલાવે છે. ગત રાત્રે 8 નેનાવા ગામ તરફથી ફૂલ સ્પીડમાં એક મોટું ટેન્કર દુકાનમાં ઘૂસી ગયું હતું. આ ટેન્કર ઇન્ડિયન ઓઇલનું હતું, જેમાં ડીઝલ અને પેટ્રોલ ભરેલું હતું. દુકાનમાં બેઠેલા વૃદ્ધ અને ગ્રાહકોને આબાદ બચાવ થયો હતો, પરંતુ દુકાનમાં પડેલો મોટાભાગનો માલસામાન નષ્ટ થઈ ગયો હતો. ટેન્કર ચાલકના બેફામ ડ્રાઇવિંગના કારણે મોટી જાનહાનિ થતા ટળી હતી. અકસ્માતની જાણ થતાં ધાનેરા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. પોલીસે ટેન્કર ચાલકને નીચે ઉતારી સારવાર માટે મોકલ્યો હતો. ટેન્કર ચાલક નશામાં હોય તેવું લાગી રહ્યું હતું. मेरे बच्चे का भी ढूंढ है घर पे. मैं घर जाना चाहता था, हादसा हो गया साहब, मुझे मार डालो. मैं ये प्रार्थना करता हूँ भगवान मुझे सदगति दे और मुझे मेरे बच्चे का भी ढूंढ अवश्य. मैं ये जानना चाहता हूँ कि मैं शेख के दाल शेख के नाम शेख के मैं कुर्बान हो गया हूँ, मुझे मार डालो बस. આ ઘટનાને ગંભીર ગણાવી શકાય, કારણ કે જો આ રીતે ચાલકો બેફામ વાહન ચલાવતા રહેશે તો અનેક લોકોના જીવ જોખમમાં મુકાઈ શકે છે. આ મામલે ધાનેરા પોલીસ કડક કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી છે. દુકાન માલિક ગોકલાભાઈ પરમારે આ અકસ્માત અંગે વધુ માહિતી આપી હતી. લગભગ 8 વાગ્યા જેવો થયો છે એકસમાત ટાઈમ, અને ગાડી આસાબુસરી આવી અને દુકાન આગળ ઊભા હતા અને કરિયાણાની છોટા મોટી દુકાન નાની. મારો ગોકળાભાઈ નામ એ પરમાર, અને આવ્યો કિશોરભાઈ આસાબુસરી ગાડી પડી ગઈ, મારે ફરી જ ભાગી નાખ્યો અને ગાડી આખો દુકાન તોડી નાખી. એ નેટ ભગવાને બચાવ કર્યો, અમારે બચી ગયા. કેટલા જણા હતા દુકાનમાં? અમે લગભગ દુકાનમાં બે જણા હતા અને 2 જણા બહાર હતા, 4 જણા હતા. કોઈ લાગ્યું ખરી? લાગ્યું, પગે લાગ્યું, કોઈ સાચી દબાણ આવી એટલે દબાઈ દીધા ગાડી એકદમ આવી. કેમ કર્યું ડ્રાઈવરે? કોઈ ખબર? ડ્રાઈવર કોઈ નશામાં તો મારે ઉતરતો તો પોલીસે આવીને ઉતાર્યો. ડ્રાઈવરે ગમે તે કોઈ નશામાં તો. હા સાહેબ. કેટલું નુકસાન થયું? નુકસાન તો ફરી તોડી કાઢ્યા, બધું નુકસાન લગભગ ખાસું હોય નુકસાન તો. બધું આખો સાપરો બાપરો દુકાન તોડી નાખી. 5 લાખનું હોય નુકસાન, પણ આટલું બધું એ દેખાય બધું નહીં. ધાનેરા તાલુકાના રવૈયા કોટડા ગામ ખાતે પૂજ્ય રાજ ભારતી મહારાજની દિવ્ય મૂર્તિની ભક્તિભાવ સાથે સ્થાપના કરવામાં આવી હતી. આ પ્રસંગે 7 દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની પૂર્ણાહુતિ થઈ હતી. કોટડા રવૈયા ગામની પવિત્ર ભૂમિ પર વર્ષો પહેલા જીવંત સમાધિ લેનાર પૂજ્ય રાજ ભારતી મહારાજની મૂર્તિની આજે વિધિ વિધાન સાથે સ્થાપના કરવામાં આવી હતી. જે જગ્યા ઉપર પૂજ્ય સંત રાજ ભારતી મહારાજ તપસ્યા કરતા હતા, એ ધૂણાવાળી જગ્યાએ આજે દિવ્ય મૂર્તિની સ્થાપના કરવામાં આવી હતી, જેને લઈને હજારોની સંખ્યામાં ભક્તો રાજ ભારતી મહારાજના દર્શન કરીને ધન્ય બન્યા હતા. કોટડા રવૈયા ગામ ખાતે એક સાથે 3 પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ હતી, જેમાં શ્રી નર્મદેશ્વર મહારાજ સાથે વર્ષો પહેલા ગાયોના રખોપા કરતા પોતાના પ્રાણ ન્યોછાવર કરનાર પૂજ્ય ઠાકોર દેવજી બાપસીની ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયા બાદ આજે રાજ ભારતી મહારાજના સમાધિના દિવસે મહારાજની મૂર્તિની સ્થાપના કરવામાં આવી હતી. આજે કોટડા રવૈયા ગામ ખાતે હજારોની સંખ્યામાં સંતો મહંતોનું આગમન થયું હતું. વાલેર જગ્યાના મહંત સુખદેવપુરી મહારાજની આગેવાનીમાં સંતો મહંતોના સ્વાગત સન્માન સાથે હજારોની સંખ્યામાં ભક્તોએ ભજન, સત્સંગ અને ભોજન પ્રસાદ લઈ રાજ ભારતી મહારાજના ભવ્ય ઉત્સવના સાક્ષી બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત કર્યું હતું. થરાદના જમડા ગામમાં આ મલકી એકાદશીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. સનાતન ધર્મમાં એકાદશીની તિથિનું વિશેષ મહત્વ છે અને વર્ષ દરમિયાન કુલ 24 એકાદશી આવે છે, જે ભગવાન વિષ્ણુને સમર્પિત છે. આ મલકી એકાદશી ફાગણ માસના શુક્લ પક્ષની એકાદશીને કહેવામાં આવે છે. આ દિવસે બ્રહ્મ મુહૂર્તમાં ભગવાન વિષ્ણુની પૂજા અને ઉપવાસ કરવામાં આવે છે. ધાર્મિક માન્યતા મુજબ આ દિવસે
વ્રત રાખી ભગવાન વિષ્ણુ અને લક્ષ્મી માતાની પૂજા કરવાથી સર્વ સંકટો દૂર થાય છે. આમલકી એકાદશીમાં આમળાના વૃક્ષની પૂજા કરવાનું વિશેષ મહત્વ છે. માન્યતા છે કે ભગવાન વિષ્ણુએ સૃષ્ટિની રચના વખતે આમળાના વૃક્ષને આદિ વૃક્ષ તરીકે સ્થાપિત કર્યું હતું. આ વૃક્ષમાં ભગવાન વિષ્ણુ, માતા લક્ષ્મી સહિત અન્ય દેવી દેવતાઓનો વાસ માનવામાં આવે છે. જમણા ગામમાં આ પવિત્ર દિવસે બ્રાહ્મણોને સીધું અને દાન પુણ્ય કરવાની પરંપરા જળવાઈ રહી છે. ગામના શાસ્ત્રીના જણાવ્યા મુજબ સરહદી વિસ્તારમાં આજે પણ આ એકાદશીનો મહિમા અને પરંપરા જીવંત છે. આમલકી એકાદશી કહેવાય છે અને આજના દિવસે ગામડાઓમાં દરેક લોકો પોતપોતાની શક્તિ અનુસાર ઘી, દૂધ, દહીં, પછી તેલ, મરચું, મીઠું, હળદર, લસણ જે પોતાની શક્તિ હોય આવું સીધું આપવામાં આવે છે. જે મળે એ રૂપિયો, 2 રૂપિયા, 10 રૂપિયા, 50 રૂપિયા દક્ષિણા પણ લોકો આપે છે. આજે આમલકી એકાદશીનો પર્વ ખૂબ મોટો છે. ઠેઠ કૌરવો અને પાંડવો આમલકી એકાદશીની રમત રમ્યા હતા ત્યારથી આ એકાદશીનું સ્વરૂપ ચાલ્યું આવે છે. આજે એકાદશીને દિવસે ગામને ચોટે કરડો અને ખેજડો આ બે એટલે નર અને નારાયણનું સ્વરૂપ આપી અને એની પૂજા કરવામાં આવે છે. રાજ્ય સરકાર દ્વારા બાબર નગરપાલિકા વિસ્તારમાં લોકોની સુવિધા માટે અનેક વિકાસના કામો ચાલી રહ્યા છે, પરંતુ કેટલાક કોન્ટ્રાક્ટરોની મનમાનીને કારણે લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આ કોન્ટ્રાક્ટરો વિકાસના કામોમાં હલકી ગુણવત્તાનો માલ સામાન વાપરીને નગરપાલિકા અને પ્રમુખ બોડીને બદનામ કરી રહ્યા છે. બાબર વિસ્તારમાં અંડરગ્રાઉન્ડ ગટર લાઇન નાખવા માટે કેટલાક ડામર રોડ ખોદવા માટે મંજૂરીની પ્રક્રિયા ચાલી રહી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે, પરંતુ કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓની મિલીભગતને કારણે મંજૂરી મળી હોય કે ન મળી હોય, પરંતુ લાખો કરોડ રૂપિયાના ખર્ચે બનેલા પ્રધાનમંત્રી સડક યોજનાના ડામર રોડ ખોદી નાખવામાં આવી રહ્યા છે. અગાઉ મંજૂરી વગર બાબરથી કપરુપુર રોડ અને હાલમાં બાબરથી હીરાપુર જતા રોડ ઉપર મોટી રાજકીય વગ ધરાવતા બાબરના બિલ્ડિંગની કર્મભૂમિ રેસિડેન્સી સોસાયટી આવેલી છે, જેમાં કોઈ મકાનો બનેલા ન હોવા છતાં ઉજ્જડ જગ્યાએ જાડી ઝાંખરા ઊભા છે. ત્યાં અંડરગ્રાઉન્ડ ગટર લાઇન નાખીને લાખો રૂપિયાનો વેડફાટ કરીને ડામર રોડ ખોદી નાખવામાં આવ્યો છે, જેને કારણે ખાડા પડી રહ્યા છે. હીરાપુર વિસ્તારના પૂર્વ કોર્પોરેટર બાબુભાઈ ઠાકોર સહિત રહેવાસીઓએ જણાવ્યું હતું કે અહીં જૂની ગટર લાઇન હોવા છતાં ફરી ગટર લાઇન નાખવામાં આવી રહી છે, જેને કારણે રોડ ઉપર લેવલ કરીને સમારકામ ન થતા હીરાપુર વિસ્તારના લોકો છેલ્લા 2 મહિનાથી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. આ રોડ લીધો છે ને કામ ઝડપી કર્યો ને તો અમારે સારું હતું એમ. અરે 1.5 મહિનાથી હું થઈ ગયો. આ રેતને વસમાં ગણો ને વસ્તીને હેડવાની તકલીફ ખૂબ પડતી હતી, અને દવાખાને જાવ ને તો બૈરાને ખૂબ તકલીફ પડતી હતી, અને નિહાળીયાને ખૂબ તકલીફ પડે છે. વચ્ચે શું પાઇપો નાખી છે? વચ્ચે ગટર લાઈન કરી છે, એટલે ગટર લાઈન કરવાનો વાંધો નથી, પણ કામ ઝડપી કરવું પડે. અમારે પાછો ડામરવાળો રોડ કરવો પડે, સીસી રોડ નહીં કરવાનો. હા, પાછો ડામરવાળો રોડ સારો હતો, બધું તોડી નાખ્યો. આરી ગટર લાઈન પાછી અવળી લીધી છે એની, એ કર્મભૂમિને લઈ જાવ પાંજરાપુર સામે, એના કરતાં અહીંથી સીધી કરીએ તો સારું હતું એમ. કર્મભૂમિ જે સોસાયટી છે ત્યાં લઈ જાય એ કર્મભૂમિની ગટર લાઈન કરી છે, એને લઈ ગયા પાછી પાંજરાપુર સામે. અને ત્યાં કોઈ અત્યારે રહેવા આવ્યા કોઈ મકાનો બનેલા? 2 મકાન બન્યા છે પણ રહેવા નથી આવ્યા, અને એના મજૂર રહ્યા છે અત્યારે. અગાઉથી જ ગટર લાઈન નાખી દેરા? અગાઉથી પહેલેથી નાખી. વાહન ચાલકો સહિત બાબર શહેરમાં ખરીદી અને શાળાએ જતા વિદ્યાર્થીઓ અને ડિલિવરી અને બીમાર લોકોને સારવાર માટે દવાખાને લઈ જવામાં મુશ્કેલીઓ પડી રહી છે. ચૂંટણી હોય ત્યારે આગેવાનો વોટ લેવા દોડી આવે છે, પરંતુ આજ દિન સુધી અમારા વિસ્તારમાં વિકાસના કામો થયા નથી. સત્વરે રોડનું રિપેરિંગ કામ કરવામાં આવે છે તેવી માંગણી કરવામાં આવી રહી છે. આ ડામર રોડ ખોદવાની મંજૂરી મળી નથી, તેથી કોન્ટ્રાક્ટર સામે કાયદાકીય કાર્યવાહી કરીને રોડ ફરી બનાવવામાં આવે તેવી માંગ ઉઠી છે. હવે સમય થયો છે એક વિરામનો, તો વિરામ બાદ જોઈશું. થરાદમાં બોર્ડની પરીક્ષા આપતો બોગસ વિદ્યાર્થી ઝડપાયો. કોની રહેમ હેઠળ આપતો હતો પરીક્ષા? તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. તમને
તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે. પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ, અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ. ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારે. 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું. વિરામ બાદ વધુ સમાચારોમાં. થરાદની MS વિદ્યાલય યુનિટ 2માં ધોરણ 12ની બોર્ડ પરીક્ષા દરમિયાન એક ડમી વિદ્યાર્થી પકડાયો હતો. આ વિદ્યાર્થી છેલ્લા 4 દિવસથી અન્ય કોઈના બદલે પરીક્ષા આપી રહ્યો હતો, પરંતુ કોઈને શંકા ન ગઈ હતી. ડમી વિદ્યાર્થી પકડાતા પરીક્ષા કેન્દ્રમાં હડકંપ મચી ગયો હતો. બિલ્ડિંગ કંડક્ટરે થરાદ પોલીસ મથકે ગુનો નોંધાવ્યો છે. શનિવારે ગુજરાતી વિષયની પરીક્ષા ચાલી રહી હતી, ત્યારે થરાદ તાલુકાના પડામડા ગામના લાલજીભાઈ ધુડાભાઈ પટેલના બદલે વાવ તાલુકાના માળકા ગામનો ગણપતભાઈ ઓખાભાઈ જોશી પરીક્ષા આપી રહ્યો હતો. સ્ટેટ કંટ્રોલ રૂમમાં મળેલી બાતમી બાદ સરકારી પ્રતિનિધિ હર્ષદકુમારે સાંજે 4:30 વાગે સ્થળ ઉપર પહોંચીને ડમી વિદ્યાર્થીને ઝડપી લીધો હતો. હર્ષદભાઈએ જણાવ્યું હતું કે સ્ટેટ કંટ્રોલ રૂમમાં મળેલી બાતમી બાદ ઝોનલ ઓફિસર અમૃતભાઈ બારોટ તેમને ફોન કરીને MS વિદ્યાલય થરાદ યુનિટ 2 બ્લોક નંબર 52માં સુપરવાઇઝર મિલન ચૌધરીની હાજરીમાં ડમી વિદ્યાર્થીની તપાસ કરવામાં જણાવ્યું હતું. વિદ્યાર્થીને પૂછપરછ કરતા તેણે પોતાનું નામ લાલજીભાઈ પટેલ જણાવ્યું હતું, પરંતુ ID માંગતા તે ગોળ જવાબ આપતો હતો. વધુ તપાસ માટે તેને મુખ્ય ઓફિસમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં તેની બેગ ચેક કરતા આધાર કાર્ડ અને મોબાઈલ મળ્યા હતા. આધાર કાર્ડમાં નામ ગણપતભાઈ ઓખાભાઈ જોશી હતું, જ્યારે રિસિપ્ટમાં ફોટા અને નામ લાલજીભાઈ પટેલનું હતું. તપાસમાં વિદ્યાર્થીએ કબૂલાત કરી હતી કે તે લાલજીભાઈના બદલે પરીક્ષા આપી રહ્યો હતો. આ તેનું ચોથું પેપર હતું. શનિવારે શંકરભાઈ આંબાભાઈ દેસાઈએ થરાદ પોલીસ મથકે બંને વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. 4 દિવસથી ડમી પરીક્ષા આપતો હતો. આધાર કાર્ડમાં નામ ગણપતભાઈ, રિસિપ્ટમાં ફોટો અને નામ લાલજીભાઈ પટેલ હતું. ધોરણ 12માં ગુજરાતીનું પેપર બિંદાસ લખી રહ્યો હતો, ત્યાં જ સ્ટેટ કંટ્રોલ રૂમ પરની ફરિયાદ બાદ કાર્યવાહી હાથ થઈ હતી. રિસિપ્ટમાં અલગ ફોટો હોવા છતાં કોઈને શંકા ન થઈ. 3 પેપરો લખ્યા છતાં જિલ્લા કંટ્રોલ રૂમમાં ગંધ પણ ન આવી. જ્યારે ચોથા પેપરમાં 1 કલાક વિદ્યાર્થીએ લખ્યા બાદમાં સ્ટેટના કંટ્રોલ રૂમમાંથી જાણ થતાં ડમી વિદ્યાર્થીને પરીક્ષા આપતા ઝડપી લેવામાં આવ્યો હતો. ત્યારે મહત્વની વાત તો એ છે કે આમાં પરીક્ષા કેન્દ્ર પણ સામેલ છે કે શું? વિદ્યાર્થીના ભવિષ્ય સાથે થતી આવી છેતરપિંડી માટે આ અંગે ન્યાયિક તપાસ કરવી જોઈએ, અને જે પણ કસૂરવાર હોય તેમની સામે દાખલારૂપ સજા કરવી જોઈએ, જેથી અન્ય લોકો પણ આવા કાંડ કરતા પહેલા 100 વાર વિચાર કરે. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર.
ડીસામાં ક્રિકેટનો જશ્ન, ભારત ચેમ્પિયન ટ્રોફીમાં વિજેતા થતા લોકો મનાવી દિવાળી. જિલ્લામાં અકસ્માતોની વણથંભી વણઝાર યથાવત. ત્રિશુળિયા ઘાટમાં ટ્રક પલટી, ધાનેરામાં નશામાં ધૂત ટેલર ચાલકનો કહેર તો દિયોદર જેતડા હાઈવે ઉપર ટ્રેક્ટર બાઇક અકસ્માત. ભાભરમાં કોન્ટ્રાક્ટરોની મનમાની, વિકાસના કામોમાં ભ્રષ્ટાચારના આક્ષેપો. થરાદમાં બોર્ડની પરીક્ષા આપતો બોગસ વિદ્યાર્થી ઝડપાયો. કોની રહેમ હેઠળ આપતો હતો પરીક્ષા? તો આ હતા આજના સમાચાર. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.